Hey you guys, welcome back to my new video. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્તમાં એના બપોરનો પોર થઈ ગયો છે ને વ્લોગનો સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. તો કાલે આપણે મસાણું વખાણ આવ્યું એ જોઈ નાખો અને પછી તમને અહીંથી વ્લોગ કન્ટિન્યુ કરીએ. જો આપણી માંડવી કાયદેસર રેડી ઉગી ગઈ છે. તો હવે અત્યારે આપણે વખાણ હતું ને તો આપણે વખીણું લેવા, કારણ કે આપણું વખીણું છે ને દાઢાવાળું છે ને ઓળ લોઢિયાવાળું, એટલે બળી નાખેલા એટલે દાઢા મળી જાય એટલે એવું હોય મિત્રો, બરોબર? તો આવું હા મિત્રો, હાલો મિત્રો આગળ વહીના રહ્યો બીજો. સો ગાઈસ જો મસ્ત મજાનો આપણે જીપીએસ થી વખીણ આપવાનું ચાલુ કરી દીધો. હા જોઈ લ્યો, અને ચકલી જોઈ લ્યો ઉડી ગઈ, બરોબર? આપણે જ્યારે હાથીમાં વરી આવી લે વિડીયો ઉતારવા એટલે ઉડી જાય. જ્યારે આપણે હાથીમાં ઉતાર્યું ને ત્યારે એક મિત્રો સામેથી આપણે વિડીયો ઉતારવો મસ્ત રીતે. લીલા ઘોડામાં આપણે હમણાં એક્ટિવ જ નથી, કારણ કે વિડીયો જ હમણાં શૂટ નથી થતા, બરોબર? એવું હા જોઈ લો. બાકી આ ઓહણીમાં ફિટ કરેલ છે જુગાડ, હે દેશી જુગાડ. ચાલો મિત્રો કન્ટિન્યુ. ગાઈસ જો આપણે આમાં કાલ વખીને નાખ્યું ને અહીંથી બધા માગી નાખ્યું, બાકી અહીંથી ને બાકી છે, કારણ કે માંડવી પાવાનું કામ ચાલુ છે, બરોબર? જો અત્યારે મારું માંડવી પાઈ રહ્યા છે. ચાલો આપણે ત્યાં જઈ ઉતારો માંડવ મિત્રો, એ બધું પાયેલ છે માંડવી. ચાલો મિત્રો આગળ વહીને રહ્યો. આપણે છે ને આટો મારી મસ્ત મજાના આપણે પાછા ઘર તરફ નીકળી ગયા છીએ, અને આપણે વાઇફ તરફ આપણે જે કાંટો મારતા આવીએ અને વાવી દેખાડીને તમને. ચાલો સો ગાઈસ જો આપણે ઉલારો હજી હાલી રહ્યો છે ને હજી ઘણું પાણી છે, બરોબર? કબૂતર ઉડી ગયું આવી આપણી માંડવી ગેમ કોમેન્ટ કરી નાખો મિત્રો. બાકી જેમાં પાણી કામકાજ ચાલુ છે અને આપણી પાસે સો ગાઈસ મસ્ત મજાના અત્યારે ઘંટી હાલે એના થોડોક અવાજ ઇગ્નોર કરજો. મસ્ત મજાના 6 વાગી ગયા છે અત્યારે. નાની હોય ને અત્યારે આપણે ભે છે ને આપણી ભે માંદી થઈ ગઈ છે ને એ ખળમાં બેઠી તો એને અત્યારે ઊભી કરવાનો પ્લાન છે. તો પહેલાં એને દવા પાવી જશે. તો મારા પપ્પા છે ને નાયરમાં બધી દવા ભરે છે, દવા પાવીને એને ભેને ઊભી કરવાને. ચાલો અત્યારે આપણે ત્યાં જઈએ અને પછી તમને બ્લોગને કન્ટિન્યુ કરીએ અને ત્યાં જઈને તમને મળીએ. સો ગાઈસ જો આપણી ચેનલ છે યુટ્યુબ ચેનલ, તો મિત્રો હમણાં છે ને જોઈ એવો સપોર્ટ જડતો નથી, બરોબર? તો થોડોક મિત્રો આપણી ચેનલનો સપોર્ટ કરી આવો ફટાફટ મિત્રો જે 6 સબસ્ક્રાઈબર પૂરા કરો, 10 સબસ્ક્રાઈબર ઘટા મિત્રો, ફટાફટ સબસ્ક્રાઈબર 10 કરી નાખો એટલે 6 સબસ્ક્રાઈબર થઈ જાય. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આપણી ભેંસને છે ને તો આ લઈ લીધી છે રત્ના. દાંત દેખાડા મિત્રો, માંદી એવું કંઈ લાગે મિત્રો આવી લ્યો. બાકી છે ને અત્યારે છે વાં બેઠી હતી, ક્યાં આવી રહી જો આ કોડી છે ને મિત્રો, ત્યાંથી ઊભી કરીને અત્યારે અહીં લીધી છે. હાલે નામે કાયદેસર ઊભી નથી થતી, આવું જરાક ટેકો દેવો પડે કામાંથી, બરોબર ને? અરે પણ હે મારું આવે છે હાલી, બરોબર? બાકી જો આપણે અહીં ટોલી છે અને ટ્રેક્ટર કાલ લઈ ગયા હતા તો રાજુડાને કચરો ઉઠાડી દીધો. કાલ મિત્રો ટ્રેક્ટર લઈ ગયા હતા ઊભી કરવામાં, આજ નથી લઈ ગયા. પણ આ ખતરો કરાય નહીં, કારણ કે મિત્રો 4 પાયાવાળી ઘોડી છે ને આ સીધી આગળ જ હાલે એટલે ઘોડી પડી જવાની બીક લાગે, એટલે આ ખતરો કોઈ કરાય નહીં મિત્રો. ચાલો કન્ટિન્યુ. બાકી મિત્રો જો ખડ આપણે ભેગું કરી નાખ્યું ભારી ભરીને ફટાફટ નાખ દઈ જાવ, બધા ઘૂમરા માર્યા ગાય આ પાડ્યું, બરોબર? અને રાજુ મસ્ત મજાની નીંદર ઠોકી રહ્યો છે. માંડવીમાં આપણે કાલ વખી નાખી નાખ્યું, અડધી બાકી છે, કારણ કે મિત્રો કાલની પાયલ હતી ને અડધી, એટલે ટ્રેક્ટર ખૂચી જાય એમ હતું, એટલે હજી અડધામાં પેલું વખીનું હાલી ગયું હોય, બરોબર? એવું હા મિત્રો. તો હવે છે ને મિત્રો આ બ્લોગ અહીં પૂર્ણ કરવો હોય તો ચાલો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ. મળી કાલ બીજા, અને તમે કેદાર વૃક્ષાથી રામે રામ ડેરેને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. એની પહેલાં મિત્રો તમે ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો, અને ફેસબુક પેજને ફોલો કરી નાખો. અને જલ્દી આપણે મિની બ્લોગમાં આપણે કમબેક કરવું હોય એ ચાલો મિત્રો આગલા બ્લોગમાં આપણે
ડિસ્કસ કરીએ. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય દ્વારકાધીશ.